નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 11 વરદાન બેચની અંદર સ્વાગત છે. આપણે ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જોતા હતા. તેમાં આપણે લાસ્ટ ટોપિક કયો જોયો છે? ખ્યાલ છે કોઈને? દાખલા જોયેલા. દાખલા નહીં હતા, આપણી થિયરી જોયેલી હતી. તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિ ગણતરીઓ, બરાબર. તેના જ આધારિત આપણે દાખલાઓ જરાક જોવાના છે. તો તમને બધી એની વાતો યાદ છે? આપણે સમીકરણ જોતા હતા, તેના તત્વયોગ મિતીય ગુણાંક પરથી આપણે કહેતા હતા કે એના મોલ કેટલા છે, કયો મોલ કોના કેટલા મોલ માંથી કેટલા મોલ ખર્ચાય છે, એનામાંથી કેટલી મોલ નિપજ મળે છે, એના મોલ સાથે સાંકળેલું અને બીજો એના દર સાથે સાંકળેલું, વધારે ચોક્કસ રીતે કહેવું હોય તો પરમાણુય દર સાથે સાંકળેલું હતું. જોઈએ એના દાખલા છે. ચલો, તો પહેલા દાખલો છે, ખૂબ ઈઝી છે, આ તમે કરી શકશો. એટલે મેં નેક્સ્ટ દાખલો કરાવો છો જે એના કરતા જરીક એડવાન્સ છે, બહુ નથી. તો જોઈએ, કોયડો 1.4 છે, પેલો 1.3 હતો લગભગ. ઓકે, 1.3 છે. તો જો દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર છે એ અમારે શોધવું છે. તો આને મેં તત્વયોગ મિતીય ગુણાંક પરથી મેં શોધીશ. તો સૌથી પહેલા આ લોકો પ્રક્રિયા નથી આપી, તે પ્રક્રિયા મારે જાતે અહીંયા લખવી પડશે. ચલો, તો ખૂબ ઈઝી પ્રક્રિયા છે. CO2 ઉત્પન્ન કરવાનો છે દહનના કારણે. તો શું આવશે પ્રક્રિયા? તો C+O2 gives, હવે દહન પ્રક્રિયા છે એટલે ઉપર મેં ડેલ્ટા લખી દઉં છું, મારા પાસે કોઈ ચોક્કસ તાપમાન નથી. ચલો, તો મને મળશે CO2. ઓકે, આ મેં પ્રક્રિયા તો લખી છે પણ આ ખોટી છે. કેમ? કારણ કે એ કેટલા મોલ મિથેનની જરૂર પડશે, એટલે કે મિથેનનું દહન મારે કરવાનું છે અહીંયા. તો મિથેનનું દહન કરું મેં, શું પ્રક્રિયા આવશે અહીંયા? CH4 એને હવામાં બાળતા, હવામાં ઓક્સિજન હશે. ચલો, ડેલ્ટા શું મળશે? CO2 પ્લસ H2O, CO2 પ્લસ H2O મળશે, બરાબર. હાઇડ્રોજન જશે ને કશે ને કશે તો જવાના છે, તે H2O સ્વરૂપે મળશે. હવે મારે એને બેલેન્સ કરવી પડશે. જો બેલેન્સ પહેલેથી હોય તો કોઈ વાંધો નથી, પણ ન હોય તો મારે બેલેન્સ કરવી પડશે. ચલો, અહીંયા કાર્બન 1 છે, આ બાજુ પણ કાર્બન 1 છે, એમાં કોઈ વાંધો નથી. હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો મારે એને ડબલ કરી દઉં તો થાય. ચલો, 2. ઓક્સિજન, હવે હાઇડ્રોજન મારા સમતલિત થઈ ગયા. ઓક્સિજન જોઈ લઈએ. ઓક્સિજન 2, અહીંયા 4 થતા છે, તો મારે શું કરવું પડે? અહીંયા 2O2. હવે આ બેલેન્સ છે આખું સમીકરણ, બરાબર. એટલે આ બેલેન્સિંગ ખૂબ જરૂરી છે. જો બેલેન્સ નહીં કરીશું તો આપણો જવાબ હંમેશા ખોટો આવવાનો છે. ચલો, નેક્સ્ટ. હવે આપણે જોઈએ તો 22 ગ્રામ CO2 અને CO2 અને અહીંયા ગ્રામમાં આપેલો છે ને અહીંયા મોલમાં આપેલો છે. તો સૌથી પહેલા મેં મોલમાં સમજી લઉં. તો મોલમાં સમજવા માટે મારે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, તો એને જ મેં ધ્યાનમાં લઈશ, ઓક્સિજન અને H2O ને ધ્યાનમાં લઈશ નહીં. ચાલો, તો અહીંયા કેટલા મોલ છે મિથેનના? આપણા 1 મોલ. ક્યાં કોના પરથી ખ્યાલ આવશે? આ જે પણ તત્વયોગ મિતીય ગુણાંક છે તેટલા મોલ આપણે અહીંયા લીધા છે. એટલે અહીંયા 1 છે, એટલે કે 1 મોલ. 1 મોલ CH4. હવે જોઈ લઈએ એના માટે CO2 જોઈએ. તો CO2 કેટલા છે અહીંયા? 1 મોલ જ છે. ચલો, મને દળ આપેલું છે અહીંયા. તો દળ છે, તો દળનો પણ સંબંધ મેં કરી દઉં. તો અહીંયા CH4 ના દળ કેટલો હશે? એના પરમાણુય દળ જેટલો હશે, એટલે કે કાર્બનનો ને H4 એટલે એનો પરમાણુય દળ ગણી કાઢો. કેટલા થશે? કેટલા થશે? 16 ગ્રામ. ચાલો, 16 ગ્રામ. આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ નો પણ ગણી કાઢીએ. કેટલા થશે? C+O2, આના 12 ને આ 16, 44 ગ્રામ. ચાલો, 44 ગ્રામ. આ 16 ને આ 44. હવે જો આપણને આમાંથી ખબર પડે કે મેં જ્યારે 16 ગ્રામ મિથેનનું દહન કરીશ, કેટલા? 16 ગ્રામ મિથેનનું દહન કરીશ તો મને કેટલા? 44 ગ્રામ CO2 મળશે. પણ આપણને કેટલા માટે પૂછેલો છે? 22 ગ્રામ માટે પૂછેલો છે. તમે એ જ પ્રમાણે પદ માંડી દો, બરાબર. ચાલો, તો આ 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા જરૂરી CH4 નો દળ કેટલો છે? 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 નો દળ કેટલો છે આપણો? 16 ગ્રામ છે.
તમે અહીંયા લખી દઉં છું 16 ગ્રામ. ચલો માટે આપણી પાસે તો આ કેટલા માટે શોધવાનું છે? આપણે 22 ગ્રામ માટે શોધવાનું છે. 22 ગ્રામ માટે શોધું મેં. ચલો હવે 22 ગુણ્યા 16 22 ગુણ્યા 16 ના છેદમાં 44. ચલો આ 2 અને આ 8 ખ્યાલ આવશે દરેકને? બરાબર 8 ગ્રામ. એટલે મને ખબર પડી કે અહીંયા મારે 8 ગ્રામ CH4 નું દહન કરીશ તો મને 22 ગ્રામ શું મળશે? CO2. પણ આપણને જવાબ કોમાં પૂછેલી છે? મોલમાં. તો બસ આને મોલમાં આપણે કન્વર્ટ કરી દઈએ. બરાબર એમ તો આ ખ્યાલ જ આવી જાય કે આનો અડધું થઈ ગયું તો મોલ પણ અડધા થઈ જશે. ખ્યાલ આવી જાય છે. પણ અહીંયા મોલની ગણતરી આપણે દર્શાવી દઈએ. ચલો તો મોલનું સૂત્ર આપણે મૂકી દઈએ. મોલ બરાબર શું આવશે? આપેલ દળના છેદમાં આણ્વીય દળ. અહીંયા તમે કોઈના પણ મોલ શોધી શકો છો. એ પ્રમાણે સૂત્ર તમારે લખવાનું. આણ્વીય દળ. જો તત્વના મોલ પૂછેલે તો તત્વનો દળ. અણુની વાત કરી છે તો અણુનું દળ ઉપર ને પરમાણુનું શોધવું હોય તો પરમાણુ ની છેદમાં પરમાણુ દળ આવશે. ખ્યાલ આવ્યો? ચલો અહીંયા આપણો કેટલા છે? 8 ગ્રામ છે. અને આણ્વીય દળ આપણે CH4 માટે જોતા છે. એટલે CH4 નું કેટલો છે આપણો? 16 ને ગણતરી કરીએ તો કેટલા જવાબ આવશે? આ 0.5 મોલ. એટલે મેં અહીંયા લખી શકું. બરાબર. હવે થોડોક આ વ્યવહાર પ્રકારનો દાખલો છે. ગણિત વાળા ટેવાયેલા જ છે પહેલેથી કે મારે શું લખવાનું હોય? એક લીટી લખવાની હોય. આમ 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 નું દળ કેટલું છે? આપણો દળ નથી, આપણને મોલ પૂછેલા છે. CH4 ના મોલ બરાબર કેટલા છે? 0.5 મોલ છે. 0.5 મોલ. ખ્યાલ આવ્યો કઈ રીતે ગણાશે આ દાખલો દરેકને? કોઈને કઈ આમાં પ્રોબ્લેમ નથી ને? ચાલો જરાક પાછળની ચર્ચા કરેલી આ તમારે કરવાનો છે. 16 ગ્રામ મિથેનના દહન થતી ઉત્પન્ન થતા પાણીનો જથ્થો ગણો. મિથેનનું દહન કરવાનું છે. કઈ પ્રક્રિયા આવશે? આ જ પ્રક્રિયા આવશે. બરાબર. આમાં પાણી મળે જ છે ને આપણને. બરાબર. તમને એક વાત કહી દઉં તો આ એક મિથેન છે. તે રીતે આની આખી શ્રેણી આવે. બરાબર. આ મિથેન, આ ઇથેન, આ પ્રોપેન ને આ જ રીતે આની આખી શ્રેણી આવે. જેમ જેમ કાર્બન વધતા જાય હાઇડ્રોજન વધતા જાય ને દરેકની પ્રક્રિયા આ રીતે જ લખાશે. બસ શું થશે એમાં ઓક્સિજન અને H2O વધી જાય છે. એના પહેલા મોલ આપણે બેલેન્સ જરાક વધારે કરવું પડે છે. બસ. બરાબર. ચલો તો 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા H2O ઉત્પન્ન થશે? તો અહીંયા 16 ગ્રામ એટલે 1 મોલ 16 ગ્રામ થી આપણને અહીંયા 2 મોલ H2O મળે છે. એટલે 18 ગુણ્યા 2 કેટલા થશે? 36. બરાબર. એટલે 36 ગ્રામ તાંબા જવાબ આવશે. ચલો 36 ગ્રામ H2O. ખ્યાલ આવ્યો? 36 ગ્રામ કઈ રીતે? અહીંયા જ મેં દર્શાવી પણ દઉં છું કે અહીંયા 2 ગુણ્યા 1 મોલ થશે. કારણ કે H2O ના 2 મોલ આપે છે. 1 મોલ CH4 ના દહનથી 2 મોલ H2O મળે છે. ચલો તો H2O નો આણ્વીય દળ કેટલું છે? આપણું 18 છે. તો તેના પણ ગુણ્યા 2 કરવા પડશે કારણ કે 2 મોલ છે. ગ્રામ એટલે 18 દુ 36 ગ્રામ જવાબ આવશે. અહીંયા જ મેં લખી દઉં છું. તમે કરજો. બસ કઈ વાર નહીં લાગશે. અડધી મિનિટનો દાખલો છે. બરાબર. ખ્યાલ આવશે દરેકને? ચલો આ દાખલો જોઈએ. થોડોક ઇમ્પોર્ટન્ટ છે આપણો. બરાબર. પાછળ ચલો આ દાખલો જોઈએ. આપણે પાછળનો જવાબ નહીં જોયો કે? ચલો આમ તો જવાબ આવી ગયો છે પણ ખોલી કાઢીએ જવાબ. 0.5 મોલ. બરાબર. ચલો આ દાખલો ગણીએ. કઈ પ્રક્રિયા આપેલી છે તેમાં જોઈએ. 50 કિલોગ્રામ નાઇટ્રોજન. શું? 50 કિલોગ્રામ નાઇટ્રોજન. જો નાઇટ્રોજન વાયુ હોય છે
ને આ લોકોએ કમાં આપેલું છે, આ લોકોએ કિલોગ્રામની અંદર. કદાચ કોઈનો અહીંયા પ્રશ્ન હતો પાસ્ટમાં કે આપણે લીટરમાં કઈ રીતે વાયુમાં માપીએ છીએ, એવો કઈ હતો. બરાબર, અહીંયા જો કમાં આપેલો છે કિલોગ્રામમાં. મેં કીધું એને વજનમાં પણ માપી શકાય છે. માની લો બાટલાનો ભરેલો હોય તો બાટલાનો આપણે વજન માપીએ. બરાબર, ગેસનો બાટલો કેટલો ભારી હોય છે ખ્યાલ જ છે આપણને. બરાબર, બાટલાની સાથે બાટલાને કળી લેવામાં આવે છે. બરાબર, જેમ મેં કીધેલું તેમ પેલો વજન આવે કે નહીં આપણો વેઇટ મશીન, મેં તમને એક ઇલેક્ટ્રોનિક બતાવેલું કોઈ, હા, તો એની અંદર ટેરનું બટન હોય તો પહેલા એ પાત્ર મૂકી દે, પછી ટેર દબાવી દે, હા, એટલે શું થઈ જાય, 0 પર આવી જાય. ને પછી પેલો જે શાકભાજી વગેરે જે મૂકતા હોય એનાથી પછી એનું વજન આવી જાય. એટલે પરફેક્ટ શાકભાજીનું વજન આવે, પેલા પાત્રનું વજન આવે નહીં. બરાબર, એટલે તમે ઘણી વખત જોજો તો જ્યારે શાકભાજી વાળો શાકભાજીનો પેલો પાત્ર જે પણ હોય તેને ઉઠાવીને કોથળીની અંદર નાખતો હોય ત્યારે તમે વેઇટ મશીનનું વેઇટ જોજો તો માઇનસમાં જતું રહી. બરાબર, ખ્યાલ આવ્યો? હવે ત્યાં તો એ રીતે આ વેઇટ મશીન પર નહીં કરતા હોય, ત્યાં તો એ લોકોના કોઈ બહુ મોટા ઇલેક્ટ્રોનિક સાધનો હોય અથવા તો કોઈ બીજી એ લોકોની ટેકનિક હોય અથવા તો કમ્પ્યુટરમાં ફિક્સ જ કરેલો હોય કે આટલો અમાઉન્ટ જ અંદર જવો જોઈએ, તો એ પ્રમાણે બધું હોય. ત્યાં ઇન્ડસ્ટ્રી સ્કેલ પર બધું થોડુંક વર્ક અલગ થાય છે. બરાબર, ચાલો પાછળ ધ્યાન આપજો. બરાબર, ચલો, 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન. બરાબર, બજારમાં લેવા જવું છે કોઈએ? 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપી દો. ચલો, અમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. આનાથી શું બને છે? અમોનિયા બને છે એમ કહે છે. આ હેબર પ્રક્રિયાની વિધિ છે. બરાબર, તમને તમારો સિલેબસ અલગ હતો, બાકી 10મામાં અમે હેબર વિધિ નો એક પ્રશ્ન ભણેલા હતા. તે હેબર પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો અને પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયક ખ્યાલ છે દરેકને? આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લો. ફરીથી મેં કહી દઉં છું, સીમિત પ્રક્રિયક એટલે શું? અહીંયા કોઈ ને કોઈ એક બે પ્રક્રિયકમાંથી કોઈ એકનું પ્રમાણ વધારે છે અને એકનું પ્રમાણ ઓછું છે. જે ઓછું છે તે ઓબ્વિયસલી પહેલા જ વપરાઈ જશે અને પછી વધારાનો જે પણ હશે હાઇડ્રોજન કાં નાઇટ્રોજન તે બચી રહેશે. એનો અર્થ એ થયો કે જેનો પ્રમાણ ઓછું છે તે પહેલા વપરાઈ જાય છે અને તે પ્રક્રિયાની નિપજને સીમિત કરે છે. એટલે એ પ્રક્રિયકને શું કહેવાશે? સીમિત પ્રક્રિયક. તો તત્વયોગમિતીય ગુણાંક દ્વારા આપણે શોધીએ. ચલો, પહેલા પ્રક્રિયા મેં લખી દઉં તો નાઇટ્રોજન અને NH3 વચ્ચે કઈ પ્રક્રિયા થઈ છે. ચલો, તો N2 + H2 gives ammonia. કોઈને બી ખબર પડી જાય બસ આટલી તો પ્રક્રિયા હોવાની છે. બરાબર, હવે મેઇન છે આપણે સમતોલિત કરીએ પ્રક્રિયાને. ચલો, નાઇટ્રોજન કેટલા છે અહીંયા? 2, આ બાજુ 1, એટલે આને ડબલ કરી દે મેં. ચલો, અહીંયા ડબલ કરી દીધા. હાઇડ્રોજન કેટલા થઈ ગયા બાજુ? 6, તો એટલે અહીંયા 3 જોઈશે. દરેકને આવે છે ને? દક્ષ, નકુલ, સહિલ. ચલો આગળ. હવે આપણે આમાંથી જોઈએ 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ આપણને નાઇટ્રોજન અને હાઇડ્રોજન આપેલા છે. હવે આનામાં કિલોગ્રામમાં ગણતરી કરવા જવું હોય તો આપણને બહુ અઘરું પડશે. શું કરીએ? આપણે આને મોલમાં કન્વર્ટ કરી દઈએ સૌથી પહેલા. ચલો, તો એના પહેલા અહીંયા થોડીક મેં જગ્યા છોડી દઉં છું, પછી મેં અહીંયા લખીશ. પહેલાના મોલ શોધી કાઢું. તો નાઇટ્રોજન ના મોલ બરાબર શું હશે સૂત્ર? નાઇટ્રોજનનું દળ ના છેદમાં નાઇટ્રોજનનું આણ્વીય દળ. બરાબર, આણ્વીય દળ લખું છું કારણ કે નાઇટ્રોજન એ અણુ છે એટલે. બરાબર, તત્વના આપેલું દળ છેદમાં આણ્વીય દળ. મોલ કોઈના માટે પણ ગણી શકાય. તત્વ, અણુ, પરમાણુ, આયનો કોઈના માટે પણ ગણી શકાય છે. બરાબર, એટલે અહીંયા આપણા પાસે અણુ છે એટલે અણુ ગણ્યા. માત્ર તત્વ આપેલા હોય, માની લો ખાલી હિલિયમ આપેલો હતો તો હિલિયમ એક તત્વ થશે. તો હિલિયમના મોલ શોધવા માટે હિલિયમનું આપેલું દળ એટલે તત્વનો દળ એટલે હિલિયમનો દળ ના છેદમાં હિલિયમનો આણ્વીય દળ, એ પ્રમાણે સૂત્ર થશે. બરાબર, ટૂંકમાં જે આપણને દળ આપેલું હોય તો ઉપર લેવાનું ને એનો આણ્વીય દળ પરમાણ્વીય દળ નીચે લખવાનો. ખ્યાલ આવશે ને આ સૂત્રની અંદર? બરાબર, બીજું આદિત્ય ખ્યાલ આવશે? સ્કૂલમાં કરાવ્યો. ચાલો, એ જ ફાયદો છે. ચલો, નાઇટ્રોજનનું દળ
નાઇટ્રોજનનો દળ કેટલો છે આપણો અહીંયા 50 કિલોગ્રામ. બરાબર. હવે મેં અમુક સોલ્યુશનમાં જોયું તો સોલ્યુશનમાં એ લોકોએ પેલો આપણે પેલી શું કહેતા હતા પેલો એકમ અવયવની રીતથી એ લોકોએ કન્વર્ટ કરેલું છે. અહીંયા આપણે થોડુંક ડાયરેક્ટ કરી દઈએ, વાંધો નહીં આવશે. ચલો 50 કિલોગ્રામ છે. બરાબર. હવે એને મેં ગ્રામમાં કન્વર્ટ કરવું પડે કારણ કે મોલ આપણે અમે ગ્રામમાં લખીએ એટલે 5 ગુણ્યા અહીંયા 1000 કરવા પડશે. બરાબર. 50,000 થશે. ના છેદમાં આણ્વીય દળ ગભરાઈ ગયેલી નાઇટ્રોજન નો આણ્વીય દળ કેટલો આવશે આપણો 28. બરાબર. ધ્યાન રાખજો N2 છે, N2. બરાબર. નાઇટ્રોજન 2 છે એટલે 14 × 28 કરજો. બરાબર. ચલો હવે આ ગુણાકાર કરો કેટલા આવે છે 50,000 ના છેદમાં 28. 28. એકોતેર મોલ. હવે આપણે આને વૈજ્ઞાનિક સંકેતમાં લખીએ. બરાબર. આ રીતે આપણે લખતા નથી. 17.85 17 પોઈન્ટ કા 1.78 571 ગુણ્યા 10 ની કેટલી થશે ચાલો આને રાઉન્ડ ઓફ કરી દઉં છું. બરાબર. હવે અહીંયા 9 કરી દઉં. ચાલો ગુણ્યા 10 ની. હવે આમાં કોઈ નિયમ નથી લગાવ્યા. પેલા જે રાઉન્ડ ઓફ ના નિયમ છે તે બધા નથી લગાવ્યા. બરાબર. આપણે જાતે ગણતરી કરવાની તો આપણે મેળે લખી દેવાનું એ બધું. બરાબર. એમાં બહુ સ્ટ્રેસ નહીં લ્યા કરવાનો. બરાબર. હા પણ એના જ દાખલા પૂછી લે તો પછી એ પ્રમાણે ગણતરી કરવાની. હા ચાલો 1 2 3 3 ગુણ્યા 10 ની 3 મોલ. બરાબર. પ્લસમાં કેમ છે ખ્યાલ આવે છે ને, ડાબી બાજુ ખસતા છે એટલે. ચાલો એ જ રીતે મેં કોના માટે શોધું હાઇડ્રોજન માટે. ચલો H2 ના મોલ. ચલો એકવાર મેં સૂત્ર લખેલું છે ફરીથી નથી લખતા. ઉપર આપેલું દળ આવશે, નીચમાં એનો આણ્વીય દળ આવશે. આપેલું કેટલું છે આપણને 10 કિલોગ્રામ. ચલો 10 કિલોગ્રામ એટલે 10 ગુણ્યા 1000 ના છેદમાં H2 કેટલા આવશે 2. બરાબર. એની ગણતરી પછી કરશું. કેટલા આવે છે 5000 મોલ. બરાબર. આટલા મોલ હાઇડ્રોજન નાઇટ્રોજન મળી જાય તો માણા કાથી કાં પહોંચી જાય. ચલો હવે આને મેં પેલામાં લખી દઉં એકમ અવયવમાં, સોરી વૈજ્ઞાનિક સંકેતમાં એટલે 5.0 ગુણ્યા 10 ની 3 મોલ. બરાબર. વંચાય છે ને ભાઈ અક્ષર મારા. બરાબર. ચાલો નેક્સ્ટ. હવે ચાલો હવે આપણે વાત કરીએ આની પ્રક્રિયાની. તો જોઈએ આપણે. ચલો મોલમાં છે તમે મોલમાં જ ગણતરી કરો. ચલો 1 મોલ નાઇટ્રોજન મેં લીધો તેની સાથે કેટલા મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે દક્ષ? કેટલા 10. 1 મોલ નાઇટ્રોજન લેવાનું તો કેટલા મોલ પ્રક્રિયા કરે છે? ખાલી પ્રક્રિયાને જોવાની છે અહીંયા. બોલો કેટલા મોલ દક્ષ છે? સાહિલ 10. આપણે ટોટલ કરવાનું નથી. મેં શું કીધું ખાલી પ્રક્રિયાને જોવાનું છે, બાકી ભૂલી જાઓ. બીજું કઈ નથી આપ્યું મેં. 1 મોલ નાઇટ્રોજન લાવો તો કેટલા મોલ હાઇડ્રોજન પ્રક્રિયા કરશે એની સાથે અમને આપવા માટે? રિયા કેટલા મોલ કરશે? કેટલા મોલ પ્રક્રિયા કરશે? મને દેખાઈ જ રહ્યું છે કેટલા જણ 5-5 વાર લખવાના છે. ચાલો નિશી તને ખ્યાલ આવી તો ભાઈ જરાક મિત્રની મદદ કરી લઈએ. બોલો 1 મોલ નાઇટ્રોજન કેટલા મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે? 3 મોલ. 3 મોલ પ્રક્રિયા કરશે. બરાબર. ચલો
હવે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે. દક્ષ અને સાહિલ આ તત્વયોગમિતીય ગુણાંક છે તેટલા જ આપણે મોલ લેવાના છે. સર હમ તો ગધે हैं हम सुधरेंगे नहीं. બરાબર ચાલો એક આ તત્વયોગમિતીય ગુણાંક જેટલા જ મોલ બરાબર અહીંયા 1 છે અહીંયા 3 છે એટલે 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે. ખ્યાલ આવ્યો? ચાલો તો મને કહો કેટલા મોલ 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કેટલા મોલ નાઇટ્રોજન બનાવશે? બોલો કેટલા મોલ બનાવશે? 2 મોલ. બરાબર અહીંયા જેટલા હોય તેટલા જ 2 મોલ એમોનિયા બનાવશે. બરાબર ચાલો હવે આનો 1 મોલ પ્રક્રિયા કરે છે ને આના 3 મોલ પ્રક્રિયા કરે છે. બરાબર હવે આની અંદર 3 મોલ પ્રક્રિયા કરે છે. તમે આના આટલા મોલ લેવો તો મને હાઇડ્રોજનના કેટલા મોલ જરૂરી છે તે મેં ગણી કાઢું. બરાબર હાઇડ્રોજન સીમિત છે ની કહેવાય ન જો આપણાથી કારણ કે આ 1:1 ના પ્રપોર્શનમાં છે. બરાબર 1:1 ના પ્રમાણમાં છે તો આ આટલા મોલ હવે 1 મોલ નાઇટ્રોજન હવે ત્યારે મને 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો આટલા હોય ત્યારે મને કેટલા નાઇટ્રોજન જોઈએ એ મેં શોધીશ હજુ એમ. ખ્યાલ આવ્યો? નિધિ પાછળ અદિતિ કઈ ગણતરી ચાલે છે? નાટક નહીં કરો મૂકી દેવાય ને. બરાબર જરા મેં એક જવાબ ગયો ત્યારે જ કહેજો. ચાલો હવે જો મારો 1 મોલ 3 મોલ સાથે પ્રક્રિયા કરે છે તો આપણી પાસે તો આટલા મોલ છે તેના માટે કેટલો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરશે તે મેં શોધું છું. ચાલો 1 મોલ N2 સોરી હા N2 જ હતો કે 1 મોલ N2 એ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરશે માટે આપણી પાસે તો કેટલા મોલ છે 1.79 ગુણ્યા 10 ની 3 મોલ છે. બરાબર કેટલા છે અલીસા? કેટલા છે? કેટલા મોલ છે આપણી પાસે? 10 મોલ છે. સાચી વાત છે એકદમ 10 મોલ છે આપણી પાસે. કેટલા છે? 1.79 ગુણ્યા 10 ની 3 મોલ છે આપણી પાસે તે કેટલા સાથે પ્રક્રિયા કરશે તે આપણે શોધવાનું છે. તો બસ ક્રોસ ગુણાકાર કરો. ચલો ક્રોસ ગુણાકારમાં શું લખીશું નિધિ? ગુણ્યા 3/1. બરાબર અમુકને આ કેવું તો બી રોકેટ સાયન્સ નો સવાલ પૂછેલો તેવું લાગે. બરાબર ધ્યાન આપો તો બધું લાગે. પેલી કેની જવાબ આપે છે. ચલો ગણતરી કરો કેટલા આવશે આ જવાબ? ચાલો હવે કેલ્ક્યુલેટર ખોલો. દસ ની 3 અરે વૈજ્ઞાનિક સંકેતની ગણતરી કરતા સમય શીખવેલું કે એની ઘાતની ગણતરી કેલ્ક્યુલેટરમાં નહીં કરવાની એને સાઈડમાં જ લખવાનો. ખાલી આ ગણતરી કરો 1.79 ગુણ્યા 3. બરાબર ભાઈ જેને કેલ્ક્યુલેટર નહીં વાપરતા આવડતો હોય તે ધ્યાનથી સાંભળો. રિયા 1.79 ગુણ્યા 3 કેલ્ક્યુલેટરમાં કરવાના ગુણ્યા 10 ની 3 જાતે ગણવાની. બરાબર ઘાતોની ગણતરી જાતે જ ગણતરી કરવાની. ખ્યાલ આવ્યો? એને સાઈડમાં જ રાખો એ કેલ્ક્યુલેટરમાં નહીં થશે. બરાબર તો આ ગુણાકાર કરો 1.79 ગુણ્યા 3 5.37. બરાબર ને આની છેડા નહીં મળે તો એને તેમ રાખો ગુણ્યા 10 ની 3. બસ આ રીતે ગણતરી કરાશે. ભાઈ પ્લીઝ આવું નાનું પણ અહીં તો પૂછી લો. કન્ફ્યુઝન પૂછ્યું નથી મને ખબર પડી છે. ચાલો નહીં ચલાવવું જ પડશે. ચાલો આ ગણતરી થઈ ગઈ. હવે જોઈએ આ મોલ ગણ્યા છે ને આ કોના મોલ ગણ્યા છે? કોના મોલ ગણ્યા છે વૈષ્ણવી? N2 પણ મેં ચોક્કસ રીતે કેવું તો કેટલા મોલ N2 સોરી
N2 ને H2 કે નાઇટ્રોજન આપણો છે તે 1.79 ગુણ્યા 10 ની 3 મોલ એક કેટલા સાથે પ્રક્રિયા કરશે 5.37 ગુણ્યા 10 ની 3 માટે. ચાલો આ તો મારે થઈ ગયું કે આટલા સાથે ગણતરી કરશે, સોરી ગણતરી પ્રક્રિયા કરશે, પણ આપણી પાસે કેટલા છે? આપણી પાસે નાઇટ્રોજનના કેટલા મોલ છે અદિતિ? કેટલા મોલ છે નાઇટ્રોજનના આપણી પાસે? હાઇડ્રોજન એમ તમે નાઇટ્રોજન બોલ્યા હતા ભૂલથી. ચલો હાઇડ્રોજનના કેટલા મોલ છે આપણી પાસે? 5.0 ગુણ્યા 10 ની 3 બરાબર. આપણે કેટલા પ્રક્રિયા કરવા માટે કેટલા જોઈએ છે આપણને? ગુણ્યા 10 ની 3. તો આપણી પાસે કેવો છે? વધારે છે, અહીંયા વધારે જોઈશે આપણને પ્રક્રિયા કરવા માટે, બરાબર. તો જો કેટલો ઘટે છે? 0.37 ગુણ્યા 10 ની 3 ઘટે છે. ફરીથી સમજાવો છો, બરાબર. થોડો કન્ફ્યુઝન છે. આ ગણતરી આપણી પાસે છે તે છે, બરાબર. આટલા પ્રક્રિયામાં મેં લીધા છે, બરાબર. પણ આપણને આટલા નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજન કેટલા જોઈશે? 5.37 ગુણ્યા 10 ની 3 એટલે કે આટલા જરૂરી છે અને મારી પાસે છે કેટલા? 5 ગુણ્યા 10 ની 3 એટલે કે આ આપણી પાસે હાઇડ્રોજનના મોલ ઓછા છે. તો અહીંયા આ લોકો એ પણ કીધું છે સીમિત પ્રક્રિયાને ઓળખી બતાવો. તો અહીંયા સીમિત પ્રક્રિયા કઈ થશે આપણે માટે, હાઇડ્રોજન કે નાઇટ્રોજન? હાઇડ્રોજન સીમિત પ્રક્રિયા થશે કારણ કે આપણા પાસે ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે, બરાબર. તો એ લખી દઈએ અહીં 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 N2 ના 1.79 ગુણ્યા 10 ની 3 મોલ સાથે પ્રક્રિયા કરવા આ લાઈન લખવી, પ્રક્રિયા કરવા માટે જરૂરી હાઇડ્રોજનના મોલ, હાઇડ્રોજનના H2 ના મોલ લખી દઉં. ચાલો શું વાતો થાય છે? H2 ના મોલ, જરૂરી H2 ના મોલ બરાબર કેટલા છે આપણા? આટલા જોઈશે મને, બરાબર. 5.37 ગુણ્યા 10 ની 3 મોલ. ચાલો નેક્સ્ટ પેજ પર લખો છો હવે. પરંતુ શું? પરંતુ આપણી પાસે ઉપલબ્ધ, બરાબર. તમારી રીતે લખી શકો છો. મને જે અત્યારે શબ્દો યાદ આવતા હોય તે અહીંયા નાખતા છો. અદિતિ ખ્યાલ આવે છે? ઉપલબ્ધ હાઇડ્રોજનના મોલ બરાબર કેટલા છે આપણા? 5.0 ગુણ્યા 10 ની 3 મોલ, બરાબર. એટલે શું લખીશ મેં? તેથી હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયક થશે, પ્રક્રિયક બનશે. ખ્યાલ આવ્યો કેમ બનશે? અલીસા સમજાવો. હાઇડ્રોજન કેમ સીમિત પ્રક્રિયક થયો? આજે શું અત્યારે જ કરાયો? બોલો અલીસા. કેમ હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક થયો? સમજ પણ પડી ને? હા પણ કીધું છે. નહીં ખબર તમે અત્યારે શું કરો છો અહીંયા? તમે ધ્યાન આપતા છે કે નહીં? શું કરવા આવો છો અહીંયા? નિશી કઈ રીતે થશે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક? એ બંનેમાંથી જેને પૂછો ભાઈ સમાન જ છે. તો જ બોલી દે ને કઈ રીતે થશે હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક? કાશ આ રીતે લખીને તમને માર્ક્સ પણ મેં આપી દેતે. નહીં મળશે આ રીતે. લે મેં કરી દઉં બસ. હવે સમજાવો.
પણ આપણને કઈ રીતે ખબર પડી કે અહીંયા આંકડા સાથે જણાવો થોડોક. ચાલો કઈ નહીં, રહેવા દેવો ભાઈ. ઠીક ઠાક તો આવડે છે, વાંધો નહીં. પણ એનો અર્થ એ નથી કે હવામાં ફૂલાઈને ગુબ્બારાની જેમ ઉડવું. ચલો હવે કઈ રીતે આવ્યો ખ્યાલ આવી ગયો ને? કારણ કે આપણી પાસે આપણને જરૂરી હાઇડ્રોજનના મોલ 5.37 ગુણ્યા 10⁻³ છે, પરંતુ આપણી પાસે અવેલેબલ કેટલા છે? 5 ગુણ્યા 10⁻³ જ છે, જે જરૂરી કરતા ઓછો છે, એટલે આ પ્રક્રિયાને સીમિત કરશે, એટલે આ સીમિત પ્રક્રિયા થશે. ચલો હવે મને એમ પણ કીધું છે આ લોકોએ કે ઉત્પાદન થતા NH3 ની ગણતરી કરો. ચલો કોઈ મને કહો આની અંદર કે આમાં ઉત્પાદન થતા આપણે સીમિત પ્રક્રિયાની ગણતરી કોના પરથી કરી શકીએ? આપણે હાઇડ્રોજન પરથી ગણી શકીએ કે નાઇટ્રોજન પરથી ગણી શકીએ કે બંને પરથી ગણી શકીએ કે બંનેમાંથી એક પણ નહીં? એક પણ નહીં વાળા તો જબરદસ્ત જ છે જવાબ. આપણે અમોનિયાની ગણતરી કરવાની છે કે કેટલા મોલ અમોનિયા મને મળશે, તેની ગણતરી આપણે કોના પરથી કરીશું? આપણે નાઇટ્રોજન પરથી કરીશું કે હાઇડ્રોજન પરથી? બંને પરથી થઈ શકે? તારો અડધો જવાબ સાચો છે પણ અડધો ખોટો છે. આપણે આમાંથી બે માંથી કોઈ એકના માંથી જ ગણતરી કરી શકીએ, બરાબર ને? આપણે એ નાઇટ્રોજન પરથી નહીં કરી શકશો, આપણે હાઇડ્રોજન પરથી જ કરવું પડશે. કારણ મેં તમને કહું છું કે અહીંયા આપણા સીમિત પ્રક્રિયા કઈ છે? હાઇડ્રોજન છે. એનો અર્થ એ થયો કે હાઇડ્રોજન પહેલા વપરાઈ જવાનો છે, હાઇડ્રોજન પહેલા વપરાઈ જવાનો છે ને નાઇટ્રોજન પછી બચવાનો છે. માની લો આપણે નાઇટ્રોજન પરથી ગણતરી કરીશું તો એના પરથી જે પેલા વધારાનો નાઇટ્રોજન છે જે વપરાવાનો જ નથી તેની પણ ગણતરી અંદર સમાવેશ થઈ જશે અને આપણો જવાબ ખોટો આવશે, બરાબર? કારણ કે એના માટે અવેલેબલ પણ હોય છે ને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાનો, તો પછી અમોનિયા બનશે ને, બરાબર? એટલે જ્યારે પણ આ દાખલો આવે તો જે પણ આપણે સીમિત પ્રક્રિયા હશે, નકુલ, જે પણ સીમિત પ્રક્રિયા હશે તેના પરથી જ આપણે ગણતરી કરવાની કોને? આપણે નિપજની, બરાબર? ચાલો તો હાઇડ્રોજન પરથી ગણતરી કરવી પડશે, એટલે હાઇડ્રોજનના મોલથી ગણતરી કરીશું આપણે. જો માની લો અહીંયા કોઈ સીમિત પ્રક્રિયા નહીં હોતા તો આપણે હાઇડ્રોજન નાઇટ્રોજન બંને પરથી ગણતરી કરી શકતે, બરાબર? અને બંને પરથી નહીં વાળા તો ખતરનાક જ છે. અરે નહીં મળતા તો આ પ્રક્રિયા મેં ચોકલેટ મારીને અહીંયા દાખલો જ નહીં હતો ને, બરાબર? ચાલો હવે પદ માંડીએ. શું પદ માંડીએ? કે હાઇડ્રોજન પરથી શોધવાનો છે તો 3 મોલ હાઇડ્રોજન એ 2 મોલ અમોનિયા આપશે. આપણી પાસે કેટલા છે? ક્યાં ગયા? આ 5.0 ગુણ્યા 10⁻³ એ મને કેટલા મળશે? બસ એ સિમ્પલ મારી દઉં છું પદ. ચલો તો 3 મોલ હાઇડ્રોજન, 3 મોલ હાઇડ્રોજન એ 2 મોલ અમોનિયાનું ઉત્પાદન કરશે. NH3 લખી દઉં, NH3 નું ઉત્પાદન કરશે. તો આપણા પાસે તો કેટલા છે? 5 ગુણ્યા 10⁻³ 5.0 ગુણ્યા 10⁻³ મોલ, 3 મોલ હાઇડ્રોજન એ કેટલા મોલ અમોનિયાનું ઉત્પાદન કરશે? તો બસ આપણે ગણતરી કરી દઈએ. 5.0 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2/3 કેટલા આવશે આનો જવાબ? આનાથી આપણને મળી જશે અમોનિયા. આ ગણતરી કરો ની. તને પાછળ ફરીને જોવા કોણ કહેતું છે? તારે ત્યાં જરૂરી છે પાછળ જોવાનું? ગુણ્યા 10⁻³ મોલ, બરાબર? એટલે મને 3.33 મોલ ગુણ્યા 10⁻³ મોલ શું મળશે? અમોનિયાનું ઉત્પાદન થશે, બરાબર? આમ અહીંયા લખી દઉં
આમ આપેલ આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. અહીંયા સુઈ જાને મને હું 3 મિનિટ તો બાકી છે. એ 3 મિનિટ માટે મારે માથાકૂટ કરવાની. આપેલ N2 અને H2 ના મોલ થી સાચું કહેતો છો, વધારે ટાઈમ બાકી ગયા તો કરી જ મૂકતે. મોલ થી તો કોઈ વીઆઈપી છે? 10⁻³ મોલ એમોનિયા ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો દાખલો? ખ્યાલ આવી ગયો દાખલો? આની અંદર તો આજે આટલું રાખીએ આપણે, બરાબર. આપણે કાલે બીજા દાખલાઓ સાથે મળીશું. વાંચીને આવજો દરેક જણ. બાકી તમને અઘરો પડશે, સાચું કહેતા છો, બરાબર. ચાલો અહીંયા એન્ડ કરું છું.